બુંદીના લાડુ મોટે ભાગે બધા બહારથી જ ખરીદતા હોય છે, કારણ કે એક તો બુંદી પાડવાની મહેનત અને વળી પાછું એ પરફેક્ટ બનશે જ એની કોઈ ગેરંટી નહીં. પણ આજની રેસીપીમાં આપણે બુંદી બનાવ્યા વગર બુંદીના લાડુ બનાવીશું. લાડુ બને છે સુપર ટેસ્ટી અને એટલી બધી સરળ રીત કે નવશીખ્યાઓ પણ એકદમ આરામથી બનાવી શકે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો રેસીપી શરૂ કરીએ. અહીં હું બધું માપ તમને એકદમ પરફેક્ટ રીતે જણાવીશ, જેથી કોઈ પણ વ્યક્તિ એકદમ આરામથી બનાવી શકે. તો સૌથી પહેલા કપથી માપીએ તો 2 કપ અને વજનમાં 200 ગ્રામ લીધો છે ઝીણો ચણાનો લોટ. ચણાનો લોટ સારી ક્વોલિટીનો લેવાનો, તો જ લાડુ એકદમ ટેસ્ટી બનશે. અને લોટને પહેલા ચાળી લેવાનો, જેથી એમાં કોઈ પણ પ્રકારના લમ્સ ન રહે. હવે એમાં પાણી ઉમેરીશું. તો પહેલા 1 કપ ભરીને પાણી લીધું છે અને એમાંથી અડધો કપ પાણી અત્યારે ઉમેર્યું છે. પાણી ઉમેરીને થોડું મિક્સ કરી લેવાનું. અહીં આપણે ચણાના લોટનું સાધારણ પાતળું એવું બેટર તૈયાર કરવાનું છે. બાકીનું અડધો કપ પાણી પણ મેં ઉમેરી દીધું છે અને 1 કપ પાણી ઉમેરતા આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. પણ એને હજી આપણે થોડું પાતળું કરવાનું છે, જેના માટે 5 કપ જેટલું પાણી ફરી પાછું મેં ઉમેર્યું. બેટરને મિક્સ કરીએ ત્યારે એક જ દિશામાં અને ફેંટતા હોય એ રીતે ચલાવવાનું. અને હવે તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ ગયું છે. તો 2 કપ ચણાના લોટમાં 1.25 કપ પાણી મેં ઉમેર્યું. ચણાના લોટની ક્વોલિટી પ્રમાણે પાણીનું પ્રમાણ થોડું ઘણું વધઘટ થઈ શકે છે. હવે એને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી જોઈએ તો બેટર સરસ સેટ થઈ ગયું છે. હવે લાડુને એકદમ ટેસ્ટી બનાવવા માટે 2 ચપટી જેટલું મીઠું જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ હું પ્રસાદ માટે બનાવી રહી છું, માટે મીઠું નથી ઉમેરી રહી. હવે એમાં ઉમેરીશું 2 ચપટી જેટલા ખાવાના સોડા. સોડાને બેટરમાં બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને હવે આ બેટર તળવા માટે તૈયાર થઈ ગયું છે, પણ એમાંથી આપણે બુંદી નથી બનાવવાના. તો શું કરવાના છે એ આગળ જોઈએ. હવે તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે, પણ તેલને વધારે ગરમ નથી કરવાનું અને 1-1 ચમચી બેટર લઈને તેલની અંદર મૂકતા જવાનું. જે રીતે આપણે ભજીયા તળીએ બસ એ જ રીતે એને તળવાનું છે. વળી બેટરને એક સામટું નહીં મૂકવાનું, ચમચી વડે 1-1 ચમચી જ મૂકવાનું. તેલમાં સમાય એટલું બેટર મૂકી દીધા પછી એને ધીમા તાપે થવા દેવાનું. જો ગેસ ફૂલ કરીને તળીએ અથવા તો વધારે ગરમ તેલમાં એને મૂકીએ તો એ લાલ થઈ જશે અને એવું આપણે નથી થવા દેવાનું. એક તરફ થોડું ચડી જાય એટલે એને પલટાવી દેવાનું અને બીજી તરફ પણ ધીમા તાપે થવા દેવાનું અને થોડી વારે એને ફેરવતા જવાનું. એના એક બેચને તૈયાર થતાં 3 થી 4 મિનિટનો સમય લાગશે. 3-4 મિનિટ પછી ભજીયા થોડા ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને તેલ નિતારીને બહાર કાઢી લેવાના. તમે જોઈ શકો છો એકદમ ઉજળા ભજીયા તૈયાર થયા છે. અને એ જ રીતે બાકીના બેટરને પણ તળી લેવાનું. તો આ રીતે બધું બેટર તળીને તૈયાર થઈ ગયું છે. એને થોડું ઠંડુ થવા દઈશું અને ઠંડુ થયા પછી એના ટુકડા કરીને એક મિક્સરના જારમાં લઈ લઈશું. મિક્સરમાં એને પલ્સ મોડ પર સાધારણ કરકરું એવું પીસવાનું છે. તો આ પ્રકારનો સાધારણ કોર્સ એવો ભૂકો તૈયાર થયો છે. એને એક વાસણમાં લઈ લઈશું અને એ જ રીતે બધા ભજીયાને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો આ પ્રકારનો ઝીણી બુંદી જેવો ભૂકો તૈયાર થયો છે, જે લાડુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. ચાલો તો હવે આગળની પ્રોસેસ કરીએ, જેમાં આપણે ચાસણી બનાવવાની છે. ચાસણી બનાવવા માટે 1.25 કપ ખાંડ લેવાની છે. તો એક આખો અને બીજો 3/4 કપ ખાંડ લીધી છે અને વજનમાં એ 275 ગ્રામ છે અને એની સામે 1 કપ ભરીને પાણી ઉમેર્યું છે. ગેસ ધીમા તાપે ચાલુ કરી દીધો છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે કોઈ તારની ચાસણી નથી બનાવવાની. બસ ખાંડને પાણીમાં ઓગાળ્યા પછી 2 થી 3 મિનિટ જ ચલાવવાની છે. વળી લાડુમાં ખાંડના ક્રિસ્ટલ ન થાય એના માટે શું કરવું એ પણ હું આજે તમને જણાવીશ. તો હવે તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતે પીગળી ગઈ છે. તો હજી એને થોડી વાર માટે ચલાવીશું. અને હવે બુંદીને સરસ કલર આપવા માટે અહીં મેં થોડો ફૂડ કલર ઉમેર્યો છે. તો થોડો લાલ અને થોડો પીળો એમ 2 કલર ઉમેર્યા,
જેથી બુંદી સરસ બજારમાં મળે એવી ઓરેન્જ કલરની તૈયાર થશે. પણ ફ્રેન્ડ્સ, અહીં કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. તમે એને કલર વગર પણ બનાવી શકો. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે અને ખાંડનું પાણી તમે જોઈ શકો છો સાધારણ ઘટ્ટ થયું છે. તો એને ચેક કરવા માટે આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈએ તો સાધારણ ચીકણું એવું લાગે એ પ્રકારની ચાસણી રાખવાની. હવે એમાં ખાંડના ક્રિસ્ટલ ન થાય એના માટે એમાં 8 થી 10 ટીપા લીંબુના રસના ઉમેરીશું. આટલો લીંબુનો રસ ઉમેરવાથી લાડુમાં જરાય ખટાશ નહીં આવે. હવે ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે બુંદીનો જે ભૂકો તૈયાર કર્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. હવે ચાસણી સાથે બુંદીને સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એનું ટેક્સચર એટલું સરસ દાણેદાર બને છે ને કે જાણે ઝીણી ઝીણી બુંદીઓથી બનેલું હોય. કલર મને થોડો ઓછો લાગ્યો માટે મેં ફરીથી થોડો કલર ઉમેર્યો. હજી ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. જો તમને લાડુનું મિશ્રણ એકદમ સૂકું સૂકું લાગે તો ગેસ તરત જ બંધ કરી દેવાનો અને જો વધારે પડતું નરમ લાગે તો ગેસ ઉપર જ એને થવા દેવાનું. પણ જો તમે પરફેક્ટ માપ સાથે કરશો તો આવો કોઈ પ્રોબ્લેમ તમને નહીં આવે. અને હવે ગેસ બંધ કરી દઈશું. હવે લાડુને એકદમ બજાર જેવો દેખાવ આપવા માટે એમાં થોડી મગજતરી ઉમેરીશું. એનાથી દેખાવ તો સારો આવશે જ પણ સ્વાદમાં પણ લાડુ ટેસ્ટી બનશે. અને છેલ્લે લાડુના સ્વાદ અને સુગંધ વધે એના માટે એમાં 3 થી 4 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. એનાથી લાડુ દેખાવે શાઇની બનશે અને લાડુના સ્વાદ અને સુગંધ બંને વધી જશે. હવે છેલ્લે બધું બરાબર મિક્સ કરી દઈશું અને એને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર લાડુ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. થોડું ડ્રાય થયું છે અને ઠંડુ પણ થયું છે. હવે લાડુ વાળવા માટે થોડું બેટર ચમચામાં લઈ લઈશું. ચમચામાં એટલા માટે લેવાનું કે ચમચાથી માપીને લઈશું તો બધા લાડુ એક સરખા બનશે. તો આ રીતે ખૂબ જ સરળતાથી લાડુ બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, એમાં તમે રોઝ વોટર કે પછી તમારે કોઈ એસન્સ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો. અને ફ્રેન્ડ્સ, માત્ર 2 કપ ચણાના લોટમાંથી 800 ગ્રામ લાડુ બનીને તૈયાર થાય છે. એક લાડુ તમને તોડીને બતાવું જેથી તમને ખ્યાલ આવે કે લાડુ અંદરથી પણ કેટલા રસ ભરેલા તૈયાર થયા છે. અને ફ્રેન્ડ્સ, સ્વાદમાં તો એટલા ટેસ્ટી બને છે ને કે તમે બહારના ભૂલી જશો. તો બુંદીના લાડુની આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.